સ્ટોક્સ જે વીક પડ્યા છે, લોધા અને SBI કાર્ડ્સ, બંને ઉપર આપણી સાથે શ્રદ્ધા ચર્ચામાં જોડાઈ ગયા છે સ્ટુડિયો પરથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. અને લોધા અને SBIની વાત કરીએ તો વાયદા માર્કેટમાં બંને સ્ટોક્સ પ્રેશરમાં છે. શું કારણો રહ્યા રિઝલ્ટ બાદ? જી, તો રિઝલ્ટ્સ પર નજર કરીએ તો લોધામાં જે નેટ પ્રોફિટ છે તે 475 કરોડથી વધીને 675 કરોડ થતા જોવા મળ્યા છે. રેવન્યુ 2847 કરોડથી 3492 કરોડ, એબિટા 757 કરોડથી 984 કરોડ થતા જોવા મળ્યા છે. માર્જિનમાં પણ 0.5%ની અપસાઇડ જોવા મળી છે, 28.2% થતા જોવા મળ્યા છે. ક્વાર્ટર 1માં કંપનીની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ 22,700 કરોડના તેઓએ 5 નવા પ્રોજેક્ટ જોડ્યા છે. ત્યારબાદ SBI કાર્ડ્સની વાત કરીએ, નેટ પ્રોફિટમાં 6.5%નો ઘટાડો જોવા મળ્યો છે, 594 કરોડની સામે 556 કરોડ. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં 13.8%ની અપસાઇડ જોવા મળી છે, 1476 કરોડની સામે 1680 કરોડ YOY બેસિસ પર. અને ગ્રોસ NPA 3.08%ની સામે 3.07, એટલે લગભગ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. અને નેટ NPA 1.46%ની સામે 1.42% ક્યુ બેસિસ પર. અને પ્રોવિઝન કવરેજ રેશિયો 54.3% થતા જોવા મળ્યો છે. અત્યારે આ બંને શેર આપણને વાયદા માર્કેટમાં ડાઉનસાઇડ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. ઓકે, તો ખરાબ પરિણામો બાદ બંને SBI કાર્ડ અને રિયલ એસ્ટેટમાંથી લોધા, આ બંને કાઉન્ટર પર પ્રેશર જોવા મળી રહ્યો છે. એક નાનકડું વિરામ